ખેડા ડાકોરમાં રાજાધિરાજ શ્રી રણછોડરાયજીની 254મી ભવ્ય રથયાત્રા ભક્તિભાવપૂર્વક પ્રસ્થાન કરી। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। મંત્રોચ્ચાર અને મહાઆરતી બાદ ભગવાન રણછોડરાયજી રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા, જ્યાં ભક્તોએ જય ઘોષ અને ભજન કીર્તન સાથે ભાવભેર સ્વાગત કર્યું હતું। સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો અને વિવિધ સ્થળોએ પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। કેટલામી રથયાત્રા અત્યારે શું સ્થિતિ, કેવી વ્યવસ્થા? ડાકોર શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ખાતે આ 254મી રથયાત્રા ગણવામાં આવેલી છે। આ રથયાત્રા પુષ્ય નક્ષત્રના દિવસે નીકાળવામાં આવતી હોય છે। રથયાત્રા 9 વાગ્યાના અધિવાસન બાદ પરિક્રમા કર્યા બાદ 10 વાગ્યાના અરસા સુધીમાં બંને રથો એટલે કે ચાંદીનો રથ અને પિત્તળનો રથ એ બંને રથો બહાર જઈ નગરચર્યા કરશે અને ઘૂમતીની પ્રદક્ષિણા કરી આ પ્રદક્ષિણા 9 કિલોમીટર સુધીની હોય છે। એ 9 કિલોમીટર સુધીની પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ રાત્રિના મંદિર પરત ફરે છે।